જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીમાં તાલુકા પંચાયતના પ્રમુખ નૈનાબેન લાડાણી સામે તેમના જ પક્ષના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રંજીતભાઈ યાદવના જણાવ્યા મુજબ માળિયાહાટી તાલુકાના પંચાયતના પ્રમુખ નૈનાબેન આશીષભાઈ લાડાણી જેઓ 1 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળે છે। ઘણા લાંબા સમયથી તાલુકા પંચાયતને આવતા નથી અને કોઈ પણ કામ કરતા નથી, જેથી પક્ષના એટલે કે ભાજપના 17 સભ્યોએ સર્વસંમતિથી પ્રમુખ નૈનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને ટીડીઓ પાવરા સાહેબને રજૂઆત કરી છે। આજરોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાબેન આશીષભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના 17 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે। સાહેબ, કેટલા સભ્ય હતા અને કેટલા વિરોધમાં પડ્યા અને કેટલા ફેવરમાં પડ્યા? ટોટલ 20 સભ્યો છે, એમાંથી 17 સભ્યો દ્વારા હાલ આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવેલ છે। હું માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતસિંહ મસરીભાઈ યાદવ આજરોજ નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી, તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી, જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાહાટીના તાલુકા પંચાયતના 20 સદસ્ય શ્રીઓમાંથી 17 સદસ્ય શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાને રજૂ કરવામાં આવેલ છે। પ્રકાશ દવે સાથે વિનેશ કાગડા, દિવ્યાંગ ન્યૂઝ, માળિયાહાટીના જૂનાગઢ।